हेलो फ्रेंड्स, गुड डे। આજે આપણે પ્રકરણ 1 ભાગીદારી વિષય પ્રવેશના 8મા લેક્ચરમાં મળી રહ્યા છીએ। અત્યાર સુધી આપણે થિયરી અને અસ્થિર મૂડી ખાતા પદ્ધતિના જે મોટા દાખલા છે સોલ્વ કર્યા। આજે આપણે સોલ્વ કરવાના છીએ ઓબ્જેક્ટિવ દાખલા જે પરીક્ષામાં પૂછાતા હોય છે। અસ્થિર મૂડી ખાતા અને સ્થિર મૂડી ખાતા પદ્ધતિના જે દાખલા આપણે અત્યાર સુધી ચર્ચા કરી એ પરીક્ષામાં પૂછાતા નથી, પણ ભાગીદારીના વાર્ષિક હિસાબો નામનું જે ચેપ્ટર નંબર 2 છે એને શીખવા અને સમજવા માટે જરૂરી હતા। એ કન્સેપ્ટ સમજવા માટે મોટા દાખલા કરવાના છે। બાકી પરીક્ષામાં જે પૂછાશે તમારા પેપરમાં એ હવે જે ચલાવીએ છીએ ઓબ્જેક્ટિવ દાખલા એ પૂછાશે। એમાં પહેલું ટોપિક છે ઉપાડ પર વ્યાજ અંગેના દાખલા। ઉપાડ પર વ્યાજ અંગેના દાખલામાં અગર તમને સૂચના આપશે કે ભાગીદાર દર મહિનાને અંતે ઉપાડ કરે છે તો આ ગુણક યાદ રાખવાનો 66/12। દર મહિનાની અધવચ્ચે ઉપાડ કરે છે તો 72/12 અને દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે છે તો 78/12। જેમ કે હવે ઉદાહરણ નંબર 1 માં પૂછ્યું છે કે હિરલ દર મહિનાની શરૂઆતમાં 500 રૂપિયાનો ઉપાડ કરે છે। ઉપાડ પર 10% લેખે વ્યાજ ગણો અને કુલ ઉપાડ કેટલો થાય એ પણ ગણો। તો અહીંયા આપણે આ દાખલો આ રીતે સોલ્વ કરીશું। સૌથી પહેલા લખીશું ઉપાડ પર વ્યાજ। દર મહિને ઉપાડની રકમ કેટલી છે 500। ઉપાડ પર કેટલા ટકા વ્યાજ ગણવાનું છે 10%। તો ટકાના છેદમાં હંમેશા 100 આવે તો 10/100 અને દાખલામાં સૂચના જો દર મહિનાની શરૂઆતમાં તો અહીંયા જુઓ દર મહિનાની અંતે હોય તો 66/12 વાળો ગુણક યાદ રાખીશું। દર મહિનાની અધવચ્ચે હોય તો 72/12 ગુણક યાદ રાખીશું અને દર મહિનાની શરૂઆત હોય તો 78/12। તો અહીંયા આપણે 78/12 આ ગણતરી કરવાથી જે જવાબ આવે એ ઉપાડ પર વ્યાજ ગણાશે। તો 500 × 10% × 78/12 તો 325 રૂપિયા ઉપાડ પર વ્યાજ મળે છે। 325 રૂપિયા ઉપાડ પર વ્યાજ મળે છે। બીજો પ્રશ્ન છે કુલ ઉપાડ ગણો। તો હવે આપણે અહીંયા લખીએ કુલ ઉપાડ બરાબર હિરલ છે દર મહિને 500 ઉપાડે છે, દર મહિને 500 તો 500 રૂપિયા ઇન્ટુ દર મહિને ઉપાડે તો વર્ષના મહિના કેટલા હોય 12 મહિના, 12 મહિના વડે ગુણાકાર કરી દો 6000 રૂપિયા જેને આપણે કહીશું કુલ ઉપાડ। કુલ ઉપાડ અને આ ઉપાડનું વ્યાજ થઈ ગયો। દાખલો પૂરો। આપણને 3 માંથી 3 માર્ક મળી જાય। ઉદાહરણ નંબર 2 એ કમિશન અંગેનો દાખલો છે। તો કમિશન માટે મિત્રો આટલું યાદ રાખશો, કમિશન અંગેના દાખલા ગણતી વખતે આ બે મુદ્દાઓ ધ્યાનમાં રાખવા। જો નફા પર અમુક ટકા કમિશન આપે તો આ સૂત્ર પેઢીનો કમિશન પહેલાનો નફો ગુણ્યા ટકા upon 100 એટલે 5% હોય તો 5/100, 10% હોય તો 10/100 એમ ગણતરી કરવી, જે સિમ્પલ ગણતરી આપણે કરીએ છીએ એ। પરંતુ સૂચના જો આ પ્રકારની હોય કે જો નફા પર અમુક ટકા કમિશન આપ્યા પછી એટલે કે ઉધાર્યા પછી વધતા નફા પર કમિશન આપવાનું છે તો કમિશન પહેલાનો નફો ઇન્ટુ ટકા upon 100 પ્લસ ટકા। જેમ કે મારે 5% ગણતરી કરવી હોય તો 5/100 પ્લસ 5, 10% કરવા હોય તો 10/100 પ્લસ 10 એટલે 10/110, 5/105, 8/108 એ રીતે ગણતરી કરવાની જ્યારે કમિશન આપ્યા પછી વધતા નફા પર કમિશનની સૂચના આપવામાં આવી હોય। તો આ દાખલામાં હંસા, હિતેશ, વિજય એક પેઢીના ભાગીદાર છે। તેમનું મૂડીનું પ્રમાણ કેટલું છે 3:2:1। મિત્રો ધ્યાનથી જુઓ, બધા જ પ્રમાણ નફા નુકસાનના પ્રમાણ ના હોય। આ કયું પ્રમાણ છે મૂડીનું પ્રમાણ છે। તો આ દાખલામાં નફા નુકસાનનું પ્રમાણ આપ્યું નથી તો નફા નુકસાનનું પ્રમાણ 1:1:1 ધારવામાં આવશે। પછી આપણે અહીંયા સૂચના છે હિતેશને તેનું કમિશન આપ્યા પછી વધતા નફા પર એટલે કે ચોખ્ખા નફા પર 10% કમિશન ગણો। તો અહીંયા આપણે કમિશનની ગણતરી જે કરવાની છે એ પહેલા મુદ્દા પ્રમાણે ગણવાની છે કે બીજા મુદ્દા પ્રમાણે? તો શબ્દોને ધ્યાનપૂર્વક જુઓ। કમિશન આપ્યા પછી વધતા નફા પર એવી સૂચના હોવાથી
બીજા નંબરનો મુદ્દો એપ્લાય થાય. 10% છે એટલે 10/110 એમ ગણીશું. તો અહીંયા લખીએ હિતેશનું કમિશન, જે ભાગીદારને કમિશન આપવાનું હોય એનું કમિશન હિતેશને આપવાનું છે, તો હિતેશનું કમિશન. નફો દાખલામાં આપ્યો છે પેઢીનો નફો 1,65,000, 1,65,000 ઇન્ટુ 10%, તો 10/100 કે 10/110, તો બીજા મુદ્દા પ્રમાણે ગણવાનું હોવાથી 10/110 પ્રમાણે ગણતરી કરો. તો 1,65,000 ગુણ્યા 10 ભાગ્યા 110 કરશો તો 15,000 રૂપિયા એ હિતેશનું કમિશન આવશે. હવે આપણે લખીએ કમિશન પહેલાનો નફો, જે 1,65,000 રકમમાં આપ્યો હતો એમાંથી તમે હિતેશને એના પૈસા આપી દો. હિતેશને તમારે કેટલું કમિશન આપવાનું છે એ આપણે ગણી કાઢ્યું 15,000, તો એ આપી દો. એ આપ્યા પછી જે 1,50,000 રૂપિયા વધે છે એને બોલાશે વહેંચણી પાત્ર નફો. એવું બી બોલાશે કમિશન આપ્યા પછીનો નફો, એમ કમિશન પછીનો નફો. એટલે આપણે શું કરીશું, આ વહેંચણી પાત્ર નફાને ભાગીદારો વચ્ચે વહેંચીશું. તો 1,50,000 ત્રણ ભાગીદારો વચ્ચે વહેંચીએ 1:1:1 માં. તો પેઢીનો નફો વહેંચણી પાત્ર નફો રૂપિયા 1,50,000 ને 1:1:1 માં વહેંચતા દરેક ભાગીદારના ભાગે દરેક ભાગીદારને રૂપિયા 50,000 નફો મળે. દરેકને 50,000 નફો મળે. હવે દાખલામાં સૂચના છે કે હિતેશને મળતી રકમ શોધો. હિતેશને મળતી રકમ શોધો. તો હિતેશને બે વસ્તુ મળે, નફો પણ મળે છે અને કમિશન પણ મળે. નફો કેટલો મળે છે 50,000 અને કમિશન કેટલું મળ્યું હતું 15,000, એટલે 65,000 રૂપિયા હિતેશને રકમ મળે. તો આ થઈ ગયું આપણું ઉદાહરણ નંબર 2. ઉદાહરણ નંબર 3 માં જયેશ, સુરેશ, પંકજ નફા નુકસાનનું પ્રમાણ 6:2:3 ધરાવે છે. મેનેજરને કમિશન બાદ કર્યા પછીના નફા પર 10% લેખે 6600 કમિશન મળેલ છે. ત્રણેય ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી કરો. મિત્રો આમાં કમિશન આપ્યું છે, જુઓ 3300 રૂપિયા કમિશન આપ્યું છે. કમિશનનો મુદ્દો આવે એટલે મારી પાસે બે મુદ્દા છે, એક સૂત્ર નંબર 1 અને બે સૂત્ર નંબર 2. કયું સૂત્ર લગાડવું, તો દાખલામાં લખ્યું છે કમિશન બાદ કર્યા પછીના નફા પર, એટલે હું સૂત્ર નંબર 2 લગાડીશ કે મેનેજરનું કમિશન બરાબર કમિશન પહેલાનો નફો ગુણ્યા 10% એટલે 10/110. આપણને કેવી રીતે ખબર પડે કે 10/100 લગાડવાનું છે કે 10/110? તો કમિશન બાદ કર્યા પછી એવો શબ્દ દેખાય તો 10/110, 8/108 એવું ગણવાનું. 8/100, 10/100 એવી રીતે નહીં ગણવાનું. હવે કમિશન આપેલું છે 6600 રૂપિયા, તો અહીંયા આપણે 6600 રૂપિયા કમિશન લખીએ. અહીંયા લખીએ કમિશન પહેલાનો નફો ગુણ્યા 10/100.
110, તો અહીંયા આપણે કમિશન પહેલાનો નફો બરાબર 6600 ગુણ્યા 110 ભાગ્યા 10 આ પ્રમાણે ગણીએ તો 72,600 રૂપિયા મળશે. 72,600 રૂપિયા મળશે. એને આપણે શું કહીશું? કમિશન પહેલાનો નફો. પછી આપણે હમણાં શીખ્યા હતા એમ કમિશન પહેલાનો નફો કેટલો છે? 72,600. એમાંથી તમારે મેનેજરને કેટલું કમિશન આપવાનું છે? તો મેનેજરનું કમિશન 6,600 આપવાનું છે. તો કેટલા રૂપિયા રહેશે? 66,000 રૂપિયા રહેશે, જેને આપણે વહેંચણી પાત્ર નફો કહીશું. વહેંચણી પાત્ર નફો 66,000 રૂપિયા કહીશું. અને આ 66,000 ને 6:2:3 માં વહેંચીએ એટલે દરેક ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી થઈ જશે. તો પહેલો ભાગીદાર જયેશ, સુરેશ અને પંકજ. નફો કેટલો વહેંચવો છે આપણે? 66,000 રૂપિયા ઇન્ટુ 6/11, 66,000 ઇન્ટુ 2/11, 66,000 ઇન્ટુ 3/11. તો વહેંચણી કર્યા પછી 36,000 રૂપિયા, 12,000 રૂપિયા અને 18,000 રૂપિયા દરેક ભાગીદારના ભાગે નફો આવશે. તો હવે જોઈએ ઉદાહરણ નંબર 4. શીલા સુરભી સીમા 5:7:9 ના પ્રમાણમાં નફોનું સ્તર વહેંચી લેતા ભાગીદારો છે. મેનેજર સંકેતને તેનું કમિશન બાદ કર્યા પછી વધતા નફા પર 10% કમિશન આપવાનું છે. સુરભીને 7,000 રૂપિયા નફો મળે છે. મેનેજર સંકેતના કમિશનની ગણતરી કરો અને કમિશન પહેલાના નફાની ગણતરી કરો. બે વસ્તુ અહીંયા પૂછી છે. મિત્રો, હંમેશા મેનેજર કે કોઈ ભાગીદાર કોઈને બી કમિશન આપવાનું હોય તો કમિશન હંમેશા પેઢીના નફા પર અપાય. તમારા દાખલામાં નફો છે, પણ કોનો છે? માત્ર સુરભીનો નફો છે. સુરભીને મળતો નફો. પેઢીનો નફો તો આપ્યો નથી. તો અહીંયા હું પેઢીનો નફો લાવીશ. પેઢી એટલે કોણ? શીલા, સુરભી, સીમા ભેગા એટલે પેઢી. શીલા ભાગીદાર, સુરભી ભાગીદાર ને સીમા ભાગીદાર કહેવાય. પણ આ ત્રણ જણા ભેગા થાય, શીલા, સુરભી, સીમા, તો એને પેઢી કહેવાય. આપણે પેઢીનો નફો લાવીએ તો અહીંયા લખીએ પ્રમાણ, અહીંયા લખીએ નફો. કોનો નફો તમને આપ્યો છે? સુરભી. તો આમાં સુરભીનું પ્રમાણ કેટલું છે? 7. તો 7 પ્રમાણે 7,000 નફો હોય. સુરભીનું પ્રમાણ 7 છે, 7 7,000 નફો હોય તો પેઢી એટલે 5 + 7 + 9. 5 + 7 + 9 કરો તો 21 આવે. તો 21 એ કેટલા? આમ કરવાથી તમે ગણતરી કરો તો 7,000 ગુણ્યા 21 અને ભાગ્યા 7. તો જવાબ આવશે 21,000 રૂપિયા. આને કહેવાય પેઢીનો નફો. આજે આપણે શોધ્યો ને એ પેઢીનો નફો. તો પેઢીનો નફો હંમેશા જોઈએ કમિશન ગણવા માટે. હવે તમારે મેનેજરને કમિશન આપવાનું છે, પણ મેનેજરનું કમિશન બાદ કર્યા પછીના નફા પર આપવાનું છે. જ્યારે પણ કોઈ પણ દાખલામાં એક ભાગીદારના ભાગ ઉપરથી પેઢીનો નફો લાવશો તો આને આપણે કમિશન પછીનો નફો જ કહેવાય. કમિશન પછીનો નફો જ કહેવાશે.
તો અહીંયા આપણે શું કરીશું કે મેનેજરનું કમિશન ગણવા માટે અહીંયા સૂત્રમાં લખો છો તો શું લખો છો? કમિશન પહેલાનો નફો. સૂત્ર યાદ કરો, કમિશન પહેલાનો નફો, પણ તમારી પાસે કયો નફો છે? કમિશન પછીનો નફો છે. એટલે એના ઉપર સીધા જ 10% સિમ્પલ ટકા લગાડી દેવાના, એટલે 2100 રૂપિયા આવી જશે મેનેજરનું કમિશન. દાખલામાં પૂછ્યું હતું મેનેજરનું કમિશન ગણો, તો 2100 રૂપિયા મેનેજરનું કમિશન. બીજું પૂછ્યું છે મેનેજરના કમિશન પહેલાના નફાની ગણતરી કરો. તો તમને ખબર છે કમિશન પહેલાનો નફો લખીએ, એમાંથી કમિશનના પૈસા બાદ કરીએ ને પછી જે મળે એને કમિશન પછીનો નફો કહેવાય અને એને વહેંચણી પાત્ર નફો બી કહેવાય, બંને કહી શકાય. તો તમારી પાસે કમિશન પછીનો નફો કેટલો છે? 21,000. તો હું અહીંયા 21,000 લખું. કમિશન કેટલું આવ્યું? 2100. તો વિચારો અહીંયા કેટલા રૂપિયા હશે કે જેમાંથી હું 2100 રૂપિયા બાદ કરું તો 21,000 આવે? તો આમાં આને ઉમેરવાના, 21,000 માં 2100 ઉમેરવાના, એટલે ઉપરની રકમ મળે 23,100. માટે કમિશન પહેલાનો નફો રૂપિયા 23,100 થાય. મિત્રો આ રીતે આ દાખલો અહીંયા સોલ્વ કરી શકાય. જોઈએ હવે ઉદાહરણ નંબર 5. એ થોડો ડિફરન્સ દાખલો છે, જો અલગ પ્રકારનો દાખલો છે. રિયા, દિલીપ, કીર્તન એક પેઢીના ભાગીદાર છે. કીર્તનને દિલીપના હિસ્સાનો 5મો ભાગ, રિયા અને કીર્તનના હિસ્સાનો બમણો ભાગ મળે છે અને પેઢીનો નફો 1,92,000 છે. દરેક ભાગીદારને મળતી નફાની રકમ શોધો. મિત્રો દરેક ભાગીદારને નફાની રકમ લાવવી હોય તો નફો વહેંચવા માટે જેમ જોઈએ પ્રમાણ જોઈએ. નફા નુકસાનનું પ્રમાણ આવી રીતના આપ્યું છે, 5:7:9 એવું અહીંયા પ્રમાણ જોઈએ, પણ એ આપણને સીધે સીધું આપ્યું નથી, પણ એવી સૂચના છે કે આ ભાગીદાર નાના કરતા અડધો નફો, આ ભાગીદાર નાના કરતા ડબલ નફો, એવી બધી સૂચના છે. તો એ સૂચના ઉપરથી આપણે પહેલા આવું પ્રમાણ શોધીશું. જો કેવી રીતે શોધાશે? ત્રણેય ભાગીદારોના નામ લખો: રિયા, દિલીપ અને કીર્તન. હવે પહેલું વાક્ય વાંચો, કીર્તન ને દિલીપના હિસ્સાનો 5મો ભાગ, તો અહીંયા કીર્તન ને દિલીપની વાત આવી. પછી રિયા અને કીર્તનના હિસ્સાનો બમણો ભાગ, તો અહીંયા રિયા અને કીર્તનની વાત આવી. બંને વાક્યોમાં કોમન કોણ છે? કીર્તન કોમન છે. તો જે કોમન વ્યક્તિ હોય 1 રૂપિયો કમાય એવું ધારી લેવાનું. કીર્તન દિલીપ, રિયા કીર્તન, બંને વાક્યોમાં કોમન કીર્તન, કીર્તનનો 1 રૂપિયો ધારી લેવાનો. હવે પહેલું વાક્ય વાંચો, આ રફ કામમાં ગણવાનું, રફલી ગણવાનું. પહેલું વાક્ય શું છે? કીર્તન ને દિલીપના હિસ્સાનો 5મો ભાગ. તો આ કીર્તન એટલે કે દિલીપ કરતા 5મો ભાગ, એટલે દિલીપના ભાગ્યા 5. તમારી પાસે કોનો હિસ્સો ખબર છે? કીર્તનનો કે ખબર છે 1 રૂપિયો. કે ની જગ્યાએ 1 રૂપિયો મૂકો, એની જોડે 5 ગુણાકારમાં આવી જશે, તો ડી નો જવાબ શું આવશે? 5. તો દિલીપની જગ્યાએ 5 લખવાનું. આવું બીજું વાક્ય વાંચવાનું, રિયા ને કીર્તનનો ડબલ ભાગ મળે, બમણો ભાગ મળે, તો રિયા ઇક્વલ ટુ કીર્તન કરતા ડબલ. કોનો હિસ્સો તમને ખબર છે? કીર્તનનો હિસ્સો ખબર છે 1 રૂપિયો. તો કીર્તનનો 1 રૂપિયો મૂકો એટલે જવાબ શું આવશે? 2. તો રિયાનો જવાબ શું આવશે? 2. તો આનું જેમ કાઢો, 2:5:1. આને કહેવાશે નફા નુકસાનનું પ્રમાણ. હવે આપણી પાસે જે નફો છે 1,92,000, એને આપણે આ જેમમાં વહેંચીએ. અહીં લખીએ નફા નુકસાનની વહેંચણી, નફા નુકસાનની વહેંચણી. તો રિયા, દિલીપ, કીર્તન વચ્ચે આ નફો વહેંચીએ. 1,92,000 ઇન્ટુ 2/8, 1,92,000 ઇન્ટુ આ 5/8. 2 અહીંયા ઉપર લખ્યા, 2, 5 ને 1, આ ત્રણેયનો સરવાળો 8 નીચે લખવાનો. આનો હિસ્સો 5 ઉપર લખવાનો, નીચે સરવાળો 8 લખવાનો. 1,92,000, પછી કીર્તનનો હિસ્સો કેટલો છે? 1 છે, તો ઉપર 1 લખવાનું, નીચે 2 + 5 + 1 એટલે 8 નીચે લખવાના. આમ કરવાથી આપણને
48,000 રૂપિયા, 1,20,000 રૂપિયા અને 24,000 રૂપિયા મળે છે. તો અહીંયા આપણો લેક્ચર નંબર 8 પૂરો થાય છે, જેમાં આપણે 1 થી 5 ઉદાહરણ પૂરા કર્યા. ટોટલ 11 ઉદાહરણ છે. તો હવે આગળના ઉદાહરણ આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર ફ્રેન્ડ્સ, અને મહેનત કરતા રહેજો, પરિણામ ઓટોમેટિક મળશે. ગુડ બાય.